આજે વાત કરીશું ઉજ્જૈનની 4 જોગણીઓ અમરબાઈ, કહરબાઈ, લાલબાઈ અને ફૂલબાઈની. જાણીશું કે તેઓ ઉજ્જૈનમાં 4 ટોળાવાળી અને 24 ખંભાની દેવીઓ તરીકે કેવી રીતે પૂજાયા. આ એક એવો પ્રસંગ છે જેમાં 4 જોગણીઓએ રાજા વીર વિક્રમની ધર્મનિષ્ઠાની પરીક્ષા લીધી હતી. પ્રાચીન સમયમાં ક્ષિપ્રા નદીના કાંઠે ઋષિ મુનિઓ પવિત્ર યજ્ઞ કરી પ્રજ્ઞનું સ્મરણ કરી રહ્યા હતા. તે સમયે ત્યાં અચાનક વિકરાળ રાક્ષસો આવ્યા અને યજ્ઞકુંડમાં અશુદ્ધ માટી નાખી યજ્ઞનો ભંગ કર્યો. રાક્ષસો એટલા ક્રૂર હતા કે તેઓ ઋષિ મુનિઓને લોહી લુહાણ કરી જંગલમાં દોડાવીને મારવા લાગ્યા. આ અત્યાચાર રોજની ઘટના બની ગઈ. એક ઋષિપુત્ર કંટાળીને અઘોર જંગલમાં શિવશક્તિની તપસ્યા કરવા ગયો. લાંબા સમયની કઠોર તપસ્યા પછી શિવશક્તિ પ્રસન્ન થયા અને આટલી અઘોર તપસ્યાનું કારણ પૂછ્યું. ઋષિપુત્રે કહ્યું, માં, ક્ષિપ્રા કાંઠે રાક્ષસોનો ત્રાસ વધ્યા છે. તેઓ યજ્ઞ ભંગ કરી ઋષિઓને મારી રહ્યા છે. શિવશક્તિ બોલ્યા, હે ઋષિપુત્ર, જ્યારે અધર્મ વધે ત્યારે ધર્મની રક્ષા માટે અમે અવતાર લઈએ જ છીએ. ભોળાનાથે આશ્વાસન આપ્યું કે હવે તે રાક્ષસોનો નાશ થશે. આટલું કહી શિવશક્તિ ત્યાંથી અંતર્ધ્યાન થયા. બીજા દિવસે જ્યારે રાક્ષસો ફરી અત્યાચાર કરવા આવ્યા ત્યારે શિવશક્તિએ ક્રોધમાં આવી 4 બાઈઓને પ્રગટ કરી, જેના નામ અમરબાઈ, કહરબાઈ, લાલબાઈ અને ફૂલબાઈ રાખવામાં આવ્યા. ભોળાનાથે તેમને 4 જોગણીઓ કહી. મળાનાથે આદેશ આપ્યો કે ક્ષિપ્રા નદીના કાંઠે જાઓ અને ત્યાંના રાક્ષસોનો સંહાર કરી ઋષિઓને બચાવો. આદેશ મળતા જ 4 જોગણીઓ ભમરિયા રથમાં સવાર થઈ આકાશ માર્ગે ક્ષિપ્રા કાંઠે પહોંચી. ત્યાં રાક્ષસો ઋષિઓ પર જુલમ કરી રહ્યા હતા. 4 જોગણીઓએ તેમની સામે ભયંકર યુદ્ધ છેડ્યું. પળવારમાં જ દેવીઓએ વિકરાળ દૈત્યોનો નાશ કર્યો અને ઋષિઓને અભયદાન આપી ભયમુક્ત કર્યા. કાર્ય પૂર્ણ કરી જોગણીઓ ફરી ભોળાનાથ પાસે પહોંચી અને કહ્યું કે ક્ષિપ્રાનો વિસ્તાર હવે સુરક્ષિત છે. પ્રસન્ન થઈ શિવજીએ કહ્યું, હવે 4 દિશાઓમાં ભ્રમણ કરો, લોકોના દુઃખ દૂર કરો અને અધર્મનો નાશ કરો. એકવાર જોગણીઓએ જોયું કે સર્વે દેવો ઇન્દ્રલોકમાં ભોજન માટે જઈ રહ્યા હતા, પણ તેમને આમંત્રણ નહોતું. આગળ શું થયું તે જાણવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો પાર્ટ 2. જોગણીઓને ગુસ્સો આવ્યા. તેઓ શિવજી પાસે ગઈ અને પૂછ્યું, અમને કેમ કોઈ આમંત્રણ મળ્યું નથી? શું અમે લોક કલ્યાણના કામ કરીએ અને ભૂખ્યા રહીએ? ભોળાનાથે પૂછ્યું, દેવીઓ, તમારે શું જમવું છે? ક્રોધિત જોગણીઓ બોલી, અમારે 32 લક્ષણા નરનું ભોજન જમવું છે અને તેનું કાળજું ખાવું છે. શિવજી સમજી ગયા કે આ શક્તિઓ ક્રોધમાં છે. તેમણે ઉજ્જૈનના પ્રતાપી રાજા વીર વિક્રમનું નામ દીધું. કહ્યું, 12 લાખ માળવાના જંગલમાં માં મેલડી પાસે જાઓ. તેઓ તમને વીર વિક્રમ સાથે મેળાપ કરાવશે. 4 જોગણીઓ ઝૂંપડી પાસે આવી પહોંચી. જોગણીઓએ પોતાની ઈચ્છા જણાવી. માં મેલડીએ કહ્યું, ભોળાનાથનો આદેશ છે તો મારે તમારું કામ કરવું પડશે. તે જ સમયે રાજા વીર વિક્રમ જંગલમાંથી પસાર થતા હતા. માં મેલડીએ 20 વર્ષના વૃદ્ધાનું રૂપ લીધું. માં એ રાજાને રોકી રાતવાસો કરવા વિનંતી કરી. પરોપકારી રાજા વિક્રમ તેમની ઝૂંપડીમાં રોકાઈ ગયા. રાજા સૂઈ ગયા પછી માં મેલડીએ જોગણીઓને કહ્યું, તમે રાજાનો ભોગ લઈ શકો છો, તે અત્યારે હાજર છે. યોગિનીઓ રાજા પાસે પહોંચી રહી હતી ત્યારે અનાક દેવી હરસિદ્ધિ સ્વયં પ્રગટ થયા. દિવ્ય પ્રકાશથી તેમનો માર્ગ રોક્યો. જેવી જોગણીઓ અંદર જવા ગઈ ત્યાં જ દ્વાર પર રાજાના કુળદેવી માં હરસિદ્ધિ પ્રગટ થઈને તેમને રોકી. જોગણીઓએ ભોળાનાથની આજ્ઞા વિશે વાત કરી. માં હરસિદ્ધિએ કહ્યું, ભલે, પણ રાજાને જગાડીને જ ભોગ લેજો. જોગણીઓએ રાજાને જગાડ્યો અને કહ્યું, રાજન, આજે અમે તારો ભોગ લેવા આવ્યા છીએ. શું તને ડર નથી લાગતો? વીર વિક્રમે હાથ જોડીને કહ્યું, માં, જો તમારી તૃપ્તિ મારા ભોગથી થતી હોય તો આ દેહ હાજર છે. મારું મોત તો નિશ્ચિત જ છે, પણ આજે મને ગર્વ છે કે હું આપના ભોગને પાત્ર બન્યો છું. રાજાની આવી નિર્ભયતા અને ઉદારતા જોઈ
ચારેય જોગણીઓ અત્યંત પ્રસન્ન થઈ અને તેમને આશીર્વાદ આપ્યા. દેવીઓ બોલી, ખમ્મા રાજન. તારી ભક્તિથી અમે રાજી થયા. માંગ, તારે જે માંગવું હોય તે માંગી લે. રાજાએ વરદાનમાં માત્ર ઉજ્જૈન નગરીની સલામતી માંગી અને જોગણીઓને ઉજ્જૈન પધારવા નિમંત્રણ આપ્યું. આમ અમરબાઈ અને કહરબાઈ ક્ષિપ્રા કાંઠે બિરાજ્યા, જ્યારે લાલબાઈ અને ફૂલબાઈ ઉજ્જૈનના દ્વાર પર બિરાજ્યા. આજે પણ આ 4 જોગણીઓ ઉજ્જૈનમાં હાજરા હજુર છે. ઇતિહાસ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઇતિહાસ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ભાલાની માથે બેસી ગઈ અને પછી તો કહેવાય છે કે સિંધોઈ નદીના વહેતા એ પાણીની ઉપર મારી ભગવતીએ ઘોડા દોડાવ્યા. અને ત્યારે એક સિપાહીએ હમીર સુમરાને જઈ અને જાણ કરી કે મહારાજ, કોઈક લશ્કરી દળ ટુકડીએ આક્રમણ કર્યું છે અને ત્યાં સિંધોઈ નદીના કિનારે ધડ વગરના શરીરો અને શરીર વગરના માથા ભયાનક યુદ્ધ લડ્યા. અને પછી નવઘણ કહે છે કે હે મારી મોમડિયાની ચારણ માડી, આ હમીર સુમરાની તો મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું 13 તાંબાનું લશ્કર લઈને આવ્યો છું. તો માડી, આજે તો મારી હાર નક્કી છે અને મારી જીત થવાની નથી. અને તેદી ખોડિયાર બોલી કે હે નવઘણ, તને હજી મારી ભક્તિની ખબર છે, પણ તને હજી મારી શક્તિની ખબર નથી. અને હે નવઘણ, તારી કેડે જે તલવાર લટકાવેલી છે ને, એને જય માતાજી કહીને બહાર કાઢ. અને એક એક ઝાટકો માર. અને તારા એક એક ઝાટકે જો 100 દુશ્મનોના માથાના વેતરથી આવું ને, એ તો નવઘણ મને મોમડિયાની ચારણને ઓળખે કોણ બાપ. અને આ માતા ખોડલના આશીર્વાદ લઈ અને નવઘણે હમીર સુમરા સાથે યુદ્ધ કર્યું અને પરિણામ સ્વરૂપ હમીર સુમરાની હાર થઈ. અને જૂનાગઢના રાજા રા નવઘણની જીત થઈ અને જે ઓરડામાં જાહલબેનને કેદ કરેલા હતા તેના તાળા તોડી અને બહેનને આઝાદ કરી. અને ખોડિયારના નામની જય બોલાવી. અને પછી નવઘણે પોતાના વતન જૂનાગઢ જવાની તૈયારીઓ કરીને ત્યારે માતાજી ખોડિયારે કહ્યું, નવઘણ, રોકાઈ જા. અહીંયાથી આપણે માતા સિકોતર અને પઠાપીરને આપણા મલકમાં લઈ જવાના છે. આગળ આવી જ વાર્તા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો, જય માં ખોડિયાર. પાટણના રાજા સિદ્ધરાજ સોલંકીને એમના ભાભીએ મેણું માર્યું કે હિંમત હોય તો હમીર સુમરાની ભેંસો લૂંટી લાવો. ભાભીના વેણ સાંભળી ક્ષત્રિયનું લોહી ઉકળી ઉઠ્યું. સિદ્ધરાજે નક્કી કર્યું કે હવે તો ભેંસો લાવીને જ ઝંપીશ. સિદ્ધરાજ સોલંકી સૈન્ય તૈયાર કરી સિંધના માર્ગે નીકળ્યા. રસ્તામાં એમના એક પરમ મિત્ર સાથે મુલાકાત થઈ. મિત્રે કહ્યું, હે રાજન, એ ભેંસોની રખેવાળી આખા હિન્દ મલકની રખેવાળી કરનારી સાક્ષાત સધીમાં કરે છે. મિત્રે ચેતવ્યું કે હમીર મુસલમાન છે, પણ એ અને એની પત્ની કક્કુ સધીમાના પરમ ભક્તો અને ભુવા છે. સિદ્ધરાજ સમજી ગયા કે દેવી શક્તિ સામે જીતવું માનવીનું કામ નથી, કોઈ દૈવી શક્તિની કૃપા જ મદદ કરી શકે. ચાલતા ચાલતા રાજા ઢિયા પંથકમાં વરાણા ગામે આઈ ખોડિયારના મંદિરે પહોંચ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. હે માં ખોડલ, આજે એક મેણા માટે તારા શરણે આવ્યો છું. જો તું સહાય નહીં કરે તો મારો જીવ તારા ચરણે છે. સિદ્ધરાજે જેવી તલવાર કાઢી માથું ઉતારવાની તૈયારી કરી, ત્યાં જ આઈ ખોડિયાર પ્રગટ થયા. માં બોલ્યા, ખમા બાપ સિદ્ધરાજ, તું મરીશ તો મારું નામ લાજશે. તું અહીં બેસ, હું સિંધ જઈ ભેંસો લઈ આવું. પાર્ટ 2 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માં ખોડિયાર લખજો.